નમસ્કાર મિત્રો મિત્રો અત્યાર સુધી આપણને એવું હતું કે કોઈ પણ પ્રોપર્ટી જે છે તો એ એક વખત રજિસ્ટ્રેશન થયા પછી આપણે એના માલિક બની જઈએ છીએ, પરંતુ હકીકતમાં એવું નથી હોતું. કારણ કે સુપ્રીમ કોર્ટે હમણાં સ્પષ્ટતા કરી છે કે ફક્ત તમે કોઈ પણ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરી લો એટલે તમે એના માલિક નથી બની જતા. એની સાથે સાથે અમુક બીજા પણ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. તો સુપ્રીમ કોર્ટે માલિક અને રજિસ્ટ્રેશન જે છે એના વચ્ચેની સ્પષ્ટતા જે છે, અંતર શું છે એના વિશે હમણાં સ્પષ્ટતા કરી છે. તો રજિસ્ટ્રેશનની સાથે સાથે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ એના વિશે વિગતવાર વાત કરીશું. સુપ્રીમ કોર્ટે જે છે શું નિર્ણય આપ્યો છે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી, અને ખૂબ જ જરૂરી છે મિત્રો જાણી લેવું. કારણ કે જો એટલી વિગત જો તમે નહીં હોય તો તમે માલિક નહીં બની શકો. ભલે તમે રજિસ્ટ્રેશન કરી લીધું તેમ છતાં પણ તમે પ્રોપર્ટીના માલિક નહીં ગણાવો. એટલા માટે વિડીયોને ખાસથી જોજો તો તમને પણ ખ્યાલ આવી જશે કે રજિસ્ટ્રેશન સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો સુપ્રીમ કોર્ટનો પ્રોપર્ટીને લઈ અને એક મુખ્ય આદેશ જાહેર કર્યો છે. સ્પષ્ટતા કરી છે કે માત્ર સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવી લેવાથી માલિક ના બની શકો. આ દસ્તાવેજો પણ જરૂરી છે. સુપ્રીમ કોર્ટ સંપત્તિ રજિસ્ટ્રેશન અને માલિકી વચ્ચે અંતર જે છે તો એ સુપ્રીમ કોર્ટે એની સ્પષ્ટતા કરી છે. સંપત્તિની નોંધણી અને માલિકી અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે અત્યાર સુધી લોકોની અંદર એવી ધારણા હતી કે લોકો સંપત્તિની નોંધણી થઈ જાય તો તેનાથી પૂરેપૂરો માલિક હક મળી જાય તેવું માનતા હતા. જો કે સુપ્રીમ કોર્ટે એક મામલામાં સ્પષ્ટતા કરી છે કે સંપત્તિની નોંધણી કરાવી લેવાથી માત્રથી આપમેળે તેના માલિક નથી બની શકાતું. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અસર સંપત્તિના માલિકો, કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલા તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વ્યાપક પ્રમાણમાં અસર થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે સંપત્તિના મામલામાં સ્પષ્ટતા કરતા કહ્યું કે સંપત્તિની નોંધણી માલિકનો હક મેળવવા માટેની એક પ્રક્રિયાનો હિસ્સો છે, પરંતુ માત્ર નોંધણી કરાવી લેવાથી માલિક હક નથી મળી જતો. રજિસ્ટ્રેશનનો મતલબ કાયદેસર કબજો કે સંપત્તિ પર કંટ્રોલ નથી થતો. માલિકી સંપત્તિના ઉપયોગનો કાયદેસર અધિકાર આપે છે, જે બાદ સંપત્તિને ટ્રાન્સફર કરી શકાય છે, વેચી શકાય છે. મતલબ કે તમે બીજાના નામ ઉપર કરી શકો છો અથવા તો તમે વેચી શકો છો. અગાઉ એવી ધારણા હતી કે માત્ર સંપત્તિની નોંધણીથી જ તેના પર માલિકીનો અધિકાર મળી જાય છે, પરંતુ એની સાથે સાથે પોઝેશન લેટર, ટેક્સની રસીદ સહિતના તમામ દસ્તાવેજો પણ જરૂરી છે તેવી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી. સંપત્તિના માલિક બનવા માટે નોંધણી દસ્તાવેજોની જરૂર છે જ, પરંતુ તેની સાથે સાથે સંપત્તિના હસ્તાંતરણ એટલે કે મિલકતનો કબજો મેળવવા માટેનું પ્રમાણ, સંપત્તિના ટેક્સની ભરપાઈની રસીદ અને અન્ય વિભાગો પાસેથી એનઓસી મતલબ કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ મેળવવું જરૂરી છે. માલિકી માટે ટાઇટલ ડીડની પણ જરૂર પડે છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં સંપત્તિના રજિસ્ટ્રેશન અને માલિકી વચ્ચેના અંતરની સ્પષ્ટતા કરી હતી. માત્ર રજિસ્ટ્રેશનથી માલિકી હક મળી જતો હોવાનો ભ્રમ ધરાવતા લોકો માટે સુપ્રીમ કોર્ટનો આ એક ચુકાદો જે છે એ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે અહીંયા આપેલું છે કે ભાઈ માલિક બનવા માટે રજિસ્ટ્રેશન ઉપરાંત પોઝેશન લેટર, ટેક્સની રસીદ, એનઓસી મતલબ કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, ટાઇટલ ડીડ સહિતના દસ્તાવેજોની પણ જરૂર પડે છે. અને સંપૂર્ણ ઓનરશિપ મળી ગયા બાદ જ સંપત્તિનો કબજો, ટ્રાન્સફર કે તેના સંચાલનનો અધિકાર મળે તેવી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી. તો સુપ્રીમ કોર્ટનો સૌથી મહત્વનો ચુકાદો જે છે મેં તમને જણાવ્યું છે મિત્રો. કાલે જ આ જે છે એક સ્પષ્ટતા કરી હતી એક ચુકાદાની અંદર. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.